હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ 3નું યુનિટ 3નું પહેલું લેક્ચર જોઈએ, જેમાં આપણે યુનિટ 3નું નામ છે હોમોમોર્ફિઝમ બિટવીન ગ્રુપ એન્ડ સાયકલિક ગ્રુપ. મતલબ કે આપણે હોમોમોર્ફિઝમ બિટવીન કોના માટે? ગ્રુપ માટે અને સાયકલિક ગ્રુપ માટે. ઓકે, હવે આપણે જોઈએ યુનિટ પહેલાં હોમોમોર્ફિઝમની ડેફિનેશન જોઈએ તો let G star and G dash delta are a group. બરાબર, બે આપણે લીધા બાઇનરી ઓપરેશન અને બે ગ્રુપ લીધા G અને G ડેશ, બંનેને આપણે ગ્રુપ કહી દીધા. હવે મેપિંગ ફાઈ આપણે એવું ફંક્શન ડિફાઇન કર્યું ફાઈ G સ્ટારથી G ડેશ ડેલ્ટા. ઓકે, ઇઝ કોલ્ડ અ હોમોમોર્ફિઝમ બિટવીન ગ્રુપ. મતલબ કે ગ્રુપ સાથેનું આપણે હોમોમોર્ફિઝમ ડિફાઇન કર્યું. તો જી સ્ટાર એન્ડ જી ડેશ ડેલ્ટા માટે આપણે ઇફ ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેવાય? ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી થાય તો એને આપણે હોમોમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મતલબ કે આપણે બે જે ગ્રુપ લીધા એને આપણે ડિફાઇન કરવાના અને એ ડિફાઇન કર્યા પછી આપણે આ કન્ડિશન એક્સેપ્ટ થવી જોઈએ. મતલબ કે ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી. એ અને બી બંને જીના એલિમેન્ટ છે. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો વી ડિફાઇન ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા. આપણે ડિફાઇન કર્યું ફંક્શન ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટનો ડેશ ઈ ડેશ. ઓકે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે વેર ઈ ડેશ ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ ધ જી ધેન ફાઈ ઇઝ અ હોમોમોર્ફિઝમ છે એમ સાબિત કરવાનું છે. આપણે શું કીધેલું છે? ઈ ડેશ ઇઝ અ આઈડેન્ટિટી એલિમેન્ટ કીધેલું છે. કોનો? જીનો. ઓકે, તો હવે આપણે એનું સોલ્યુશન આપીએ તો લેટ એની એ બી બિલોંગ્સ ટુ જી. એ અને બી બિલોંગ્સ ટુ આપણે જી લીધા. સિન્સ જી ઇઝ અ ગ્રુપ, તો આપણે ફર્સ્ટ કન્ડિશન ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે આપણે શું લખી શકીએ? એ સ્ટાર બી બિલોંગ્સ ટુ આપણે જી લખી શકીએ. ઓકે, હવે આપણે ફંક્શન ડિફાઇન કરીએ ફાઈ ઓફ એ સ્ટાર બી. તો શું થશે? આઈડેન્ટિટી એલિમેન્ટ જ હશે ને, કારણ કે અહીંયા આપણે શું છે? ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટનો ડેશ આપેલો છે. ઓકે, હવે આપણે જોઈએ એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. સિન્સ એ બી બિલોંગ્સ ટુ જી માટે તો ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ડેશ અને ફાઈ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ડેશ. ઓકે, તો ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી, તો શું થશે? ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ તો શું એ આઈડેન્ટિટી એલિમેન્ટ તો ઈ ડેશ ડેલ્ટા ફાઈ ઓફ બી. ફાઈ ઓફ બી બરાબર શું છે? આઈડેન્ટિટી એલિમેન્ટનો ડેશ છે. ઓકે, તો આ બંનેનો આપણે ડેલ્ટા કરો તો આઈડેન્ટિટી એલિમેન્ટ જ મળે, ઈ ડેશ જ મળે. ઓકે, તો એને આપણે શું લખી શકીએ? ફાઈ ઓફ એ સ્ટાર બી લખી શકાય. તો આપણે શું પ્રૂવ થયું? ફાઈ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી. તો આપણે આ વસ્તુ આપણે જે ડેફિનેશનમાં જોઈએ હતી એ પ્રમાણે થઈ ગયું. તો આપણે આ વસ્તુ પ્રૂવ કરી તો આપણે શું લખી શકાય? ફાઈ ઇઝ અ હોમોમોર્ફિઝમ લખી શકાય. ઓકે, હવે બીજા નંબરનું જોઈએ આપણે એક્ઝામ્પલ. ઇન આઈડેન્ટિટી મેપિંગ આપણો આઈડેન્ટિટી મેપિંગ લઈ લીધું, ફંક્શન લઈ લીધું આઈજી જી ટુ જીનું ઇઝ અ ડિફાઇન્ડ બાય આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, તો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે ઇઝ અ હોમોમોર્ફિઝમ છે એમ સાબિત કરવાનું છે. ઓકે, કોઈ ફંક્શન આપેલું છે, ડિફાઇન શું કર્યું? આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડિફાઇન કર્યો. ઓકે, ને એ શું બતાવવાનું છે? હોમોમોર્ફિઝમ છે એમ બતાવવાનું છે. ઓકે, તો જોઈએ નેક્સ્ટ તો સોલ્યુશન. તો લેટ એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી માટે સિન્સ જી ઇઝ અ ગ્રુપ. જી છે ગ્રુપ છે. ઓકે, તો આપણે બંનેનું આપણે ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે આપણે લઈ લેવાય એક્સ વાય બિલોંગ્સ ટુ જી લઈ શકાય. ઓકે, હવે આપણે એક્સ વાય બિલોંગ્સ ટુ જી હોય તો આપણે સ્ટેટમેન્ટ આપ્યું એ પ્રમાણે આપણે આઈજી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય લખી શકીએ. તો આપણે કયા ઉપરથી લખી શકીએ? આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આપેલો એ માટે. ઓકે, હવે અહીંયા આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ તો શું આપેલું હોય?
અહીંયા આઈજી એક્સ આપેલો, તો અહીંયા આપણે લખી શકીએ આઈજી એક્સ ઇન્ટુ વાય બરાબર આપણે શું લઈએ, અહીંયા આપણે આઈજી વાય લઈએ તો અહીંયા શું આન્સર આવશે, વાય આવશે. તો આપણે આઈજી વાય લઈ શકાય વાયની જગ્યાએ. ઓકે, તો આપણે થઈ ગયું આઈજી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આઈજી ઓફ એક્સ ઇન્ટુ આઈજી ઓફ વાય. તો આઈજી જી ટુ જી ઇઝ અ હોમોમોર્ફિઝમ. ઓકે, હવે આપણે હોમોમોર્ફિઝમનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, એને સમજવાનો પ્રયત્ન. તો લેટ જી ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એન જી ડેશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ડિવાઇડ ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ સી અને માન ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. અને આપણે શું છે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, ઓપરેશન ડોટ પ્રોડક્ટ વાપર્યો છે. આર ગ્રુપ એન્ડ થીટા જી ટુ જી ડેશ આપણે કોઈ ફંક્શન થીટા આપણે ડિફાઇન કર્યો ઇઝ ડિફાઇન્ડ બાય થીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ટી આઈ એક્સ આપેલું છે. ડિફાઇન શું કરેલું છે, થીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ આઈ એક્સ ફોર એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ જી માટે. તો લેટ એની એક્સ વાય બિલોંગ્સ ટુ આર લેટા, તો આપણે ક્લોઝર પ્રોપર્ટી અહીંયા આપણે શું કીધેલું છે, મલ્ટિપ્લિકેશનનું કીધેલું છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે ક્લોઝર પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ તો શું થશે, એક્સ પ્લસ વાય બિલોંગ્સ ટુ આર લખી શકાય. હવે થીટા એક્સ પ્લસ વાય તો શું થશે, તો ઈ રેઝ ટુ આઈ એક્સ પ્લસ વાય લખી શકાય. તો અહીંયા આપણે ઉપર સાદુરૂપ આપીએ તો ઈ રેઝ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય લખી શકાય. અહીંયા સોરી લખેલું નથી પણ આઈ વાય લખી શકાય. ઓકે, તો અહીંયા શું થશે, આ બંનેને આપણે અલગ કરીએ તો ઈ રેઝ ટુ આઈ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ વાય લખી શકાય. હવે ઈ રેઝ ટુ આઈ એક્સ બરાબર તો શું છે, થીટા એક્સ છે, તો અહીંયા આપણે થીટા એક્સ લખી શકીએ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ વાય. તો ઈ રેઝ ટુ આઈ વાય બરાબર આપણે શું લખી શકીએ, થીટા વાય લખી શકીએ. તો આપણે થીટા જી ટુ જી ડેશ ઇઝ અ હોમોમોર્ફિઝમ થઈ ગયું, કારણ કે થીટા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ થીટા એક્સ ઇન્ટુ થીટા વાય આપણે પ્રૂવ કર્યું માટે. ઓકે, હવે આપણે થિયરમ જોઈએ. લેટ ફાય જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા બી અ હોમોમોર્ફિઝમ કહી દીધું હોય, ધેન શું સાબિત કરવાનું છે, ફાય ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ. કઈ રીતે, ધેન ધ આઇડેન્ટિટી એલિમેન્ટ મેપિંગ ઇન ટુ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ અંડર ધ હોમોમોર્ફિઝમ કીધું. ફાય ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ સાબિત કરવાનું છે. બીજું શું સાબિત કરવાનું, ફાય ઓફ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફાય ઓફ એનો ઇન્વર્સ. ફાય ઓફ એ ઇન્વર્સ કીધું ઇઝ ઇક્વલ ટુ ફાય ઓફ એનો ઇન્વર્સ કીધું છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. તો હિયર ફાય જી ટુ જી ડેશ બી અ હોમોમોર્ફિઝમ. ઓકે, એન્ડ એ બિલોંગ્સ ટુ જી. તો શું થશે, તો ફાય ઓફ એ બિલોંગ્સ ટુ જી ડેશ થશે, કારણ કે અહીંયા આપણે એ બિલોંગ્સ ટુ જી લીધો, તો એનો આપણે ફાય ફંક્શન ઉપયોગ કરીએ તો એ કેમાં હોય, જી ડેશમાં હોય. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો નાવ ફાય ઓફ એ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટનો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ફાય ઓફ એ લખી શકાય. ઓકે, તો અહીંયા આપણે ફાય ઓફ એ લખી શકીએ. હવે આપણે એને શું લખી શકાય, ફાય ઓફ એ ઇન્ટુ ઈ લખી શકાય. આઇડેન્ટિટી એલિમેન્ટ અંદર મલ્ટિપ્લિકેશન કરી શકાય કોઈ બી હોય, તો અહીંયા આપણે લખી શકીએ ફાય ઓફ એ ઇન્ટુ ફાય ઓફ ઈ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ. હવે બંને સાઈડથી આપણે લેફ્ટ સાઈડથી આપણે ફાય ઓફ એનું કેન્સલેશન લો કરીએ બંને લેફ્ટ સાઈડથી, તો શું થશે, ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ફાય ઓફ ઈ. તો ફાય ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ લખી શકાય. ઓકે, જે આપણે અહીંયા પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે બીજું શું પ્રૂવ કરવાનું, ફાય ઓફ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં ફાય ઓફ એ નો ઇન્વર્સ. તો આપણે જોઈએ, તો લેટ ફાય ઓફ એ બિલોંગ્સ ટુ જી ડેશ ઓલ્સો એ ડેશ બિલોંગ્સ ટુ જી. તો શું થશે, ફાય ઓફ એ બિલોંગ્સ ટુ જી ડેશ લખી શકાય. ઓકે, તો હવે જોઈએ આપણે અહીંયા જો ફરીથી વન્સ મોર ફાય ઓફ એ બિલોંગ્સ ટુ જી ડેશ આપેલો તો એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી થાય. આપણે આનો ઇન્વર્સ લઈએ એ જી થાય અને ફાય ઓફ એ બિલોંગ્સ ટુ જી ડેશ. તો નાવ ફાય ઓફ એ ઇન્ટુ ફાય ઓફ એ ઇન્વર્સ, તો શું થશે, ફાય ઓફ એ ઇન્ટુ એ ઇન્વર્સ. આ તો એકબીજાના ઇન્વર્સ એલિમેન્ટ છે,
તો ઇન્વર્સ એલિમેન્ટ હોય તો ઇઝ ઇક્વલ આપણે શું લખી શકીએ? આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. તો ફાઈ ઓફ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ. તો આપણે એને શું લખી શકીએ? ફાઈ ઓફ ઈને આપણે શું લખી શકીએ? ફાઈ ઓફ ઈને આપણે લખી શકીએ ઉપર પ્રૂવ કરીએ પ્રમાણે ઈ ડેશ લખી શકીએ. ઓકે. સિમિલર ફાઈ ઓફ એ ડેશ એનો ઇન્વર્સ ઇન્ટુ ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ઇન્વર્સ ઇન્ટુ એ. એકબીજાના ઇન્વર્સ છે તો એને આપણે શું લખી શકાશે? આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાશે. તો ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ આઈડેન્ટિટી એલિમેન્ટ. તો ફાઈ ઓફ આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો એને આપણે શું લખી શકાશે? ઈ ડેશ લખી શકાશે. ઓકે. તો આપણે હવે શું સાબિત થઈ ગયું? ફાઈ ઓફ એ ઇન્ટુ ફાઈ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ડેશ ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ ઇન્વર્સ ઇન્ટુ ફાઈ ઓફ એ. મતલબ કે આપણે લખી શકીએ ફાઈ ઓફ એ ઇન્ટુ ફાઈ ઓફ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. તો હવે આપણે આ જે ફાઈ ઓફ એ છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો મલ્ટિપ્લિકેશનમાં છે તો શું થશે? ડિવિઝનમાં થશે. તો આપણે ફાઈ ઓફ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? ફાઈ ઓફ એનો ઇન્વર્સ આખાનો ઇન્વર્સ લખી શકીએ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. હવે આપણે જોઈએ બીજી થિયરમ. તો એના બે સ્ટેટમેન્ટ છે, મતલબ કે બંનેમાંથી કોઈ બી આપણે આવે. એવરી હોમોમોર્ફિઝમ ઇમેજ ઓફ સાયકલિક ગ્રુપ ઇઝ અ સાયકલ. બે જે હોમોમોર્ફિઝમ ઇમેજ આપેલી છે એનું આપણે સાયકલ ગ્રુપ કરીએ તો એ પોતે સાયકલ જ થાય છે. મતલબ કે બીજું આપણે સ્ટેટમેન્ટ સમજીએ. લેટ જી એન્ડ જી ડેશ બી અ ટુ ગ્રુપ આપેલા છે એન્ડ ફાઈ G2 G dash is a onto મેં હોમોમોર્ફિઝમ આપેલું છે. ઇફ એ બિલોંગ્સ ટુ G માટે ઇઝ અ જનરેટેડ ઓફ G, then prove that phi of A is a generated of the group G dash લખી શકાય. ઓકે. આ રીતે આપણે પ્રૂવ કરવાનું છે phi of A is a generated of the group G dash. ઓકે. તો હવે લેટ G ઇઝ ઇક્વલ ટુ સાયકલ ઓફ એ. તો સાયકલ ઓફ એની ડેફિનેશન પ્રમાણે આપણે શું લખી શકીએ? એ રેઝ ટુ એન ડિવાઇઝ ઝેડ લખી શકાય. લેટ બી બી એની એલિમેન્ટ ઓફ ગ્રુપ જી ડેશ લખી શકાય. સિન્સ ફાઈ ઓફ ઇઝ અ ઓન ટુ લખી શકાય. હવે જોઈએ આપણે ધેર એક્ઝિસ્ટ સી બિલોંગ્સ ટુ જી સચ ડેટ ફાઈ ઓફ સી બી ઇઝ ઇક્વલ ટુ બી લખી શકાય. આપણે અહીંયા શું કીધું? બી કોનો એલિમેન્ટ કીધું? જી ડેશનો કીધું. ઓકે. અને ફાઈ કયું? ઓન ટુ ફંક્શન હે. તો આપણે ધેર એક્ઝિસ્ટ આપણે સી એવો લઈ લીધો જે જીમાં હોય. તો આપણે ફાઈ ઓફ સી કરીએ તો શેમાં હોય? ઇઝ ઇક્વલ ટુ બી જોઈએ, કારણ કે બી બિલોંગ્સ ટુ આપણે શું હોય? જી ડેશ હે. ઓકે. તો અહીંયા આપણે બિલોંગ્સ ટુ આપણે જી ડેશ લખી શકાય. ઓકે. તો ઓલ્સો સી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ એમ બિલોંગ્સ ટુ ઝેડ માટે. ઓકે. તો આપણે બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ફાઈ ઓફ સી થશે, કારણ કે બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ સી થાય. ઓકે. તો આપણે સી ઇઝ ઇક્વલ ટુ તો શું હતું? એ રેઝ ટુ એમ હતું. તો આપણે ફાઈ ઓફ એ રેઝ ટુ એમ લખી શકાય. ફાઈ ઓફ એ રેઝ ટુ એમ એ તો આપણે ફાઈ ઓફ એ ઇન્ટુ ડોટ 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 એઝ ઇટ ઇઝ એમ ટાઈમ સુધી લખી શકાય. ઓકે. હવે આપણે જોઈએ આપણે આઈડિયા આ હતું એને આપણે આ રીતે લખી શકાય. ફાઈ ઓફ એ ઇન્ટુ ડોટ 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 ફાઈ ઓફ એ ઇન્ટુ ડોટ 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 એમ ટાઈમ સુધી લખી શકાય. હવે આપણે જોઈએ 1 2 3 ડોટ 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 કેટલા સુધી આવશે? એમ ટાઈમ સુધી આવશે. તો આપણે ફાઈ ઓફ એની એમ પાવર સુધી લખી શકીએ આપણે. તો આપણે હવે લખીએ બી ઇઝ ઇક્વલ ટુ શું સાબિત થયું? ફાઈ ઓફ એની એમ પાવર. તો એની એલિમેન્ટ બી બિલોંગ્સ ટુ જી ડેશ ઇઝ અ પાવર ઓફ ફાઈ ઓફ એ લખાય. હવે જી ડેશ ઇઝ અ સાયકલિક ગ્રુપ જનરેટેડ બાય ફાઈ ઓફ એ. તો જી ડેશ એ આપણે શું સાયકલિક ગ્રુપ જનરેટ કર્યું આપણે કોના સાથે? ફાઈ ઓફ એ સાથે. તો ફાઈ ઓફ એ ઇઝ અ જનરેટેડ ઓફ ધ ગ્રુપ જી ડેશ લખાય, કારણ કે ફાઈ ઓફ એ ગ્રુપ જનરેટ કરે છે કોના સાથે? જી ડેશ સાથે. ઓકે.